નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। અંબાલાલ પટેલની મોટી આગાહી આવી ગઈ છે। 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાત માટે આગામી 48 કલાક ખૂબ જ ભારે રહેવાના છે। રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ વહેલી થઈ ગઈ છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધી જળબંબાકાર થશે। આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। સાથે નર્મદા અને સાબરમતી નદી પણ બે કાંઠે વહેતી થશે। વરસાદને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું છે કે 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે, જેને લઈને 2 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસશે। જ્યારે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે। 9 થી 15 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકશે। જ્યારે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। સાથે જ અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112% વધુ વરસાદ વરસ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। આજની આગાહીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરેલું છે। આ સિવાય પણ આગામી 3 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે આગામી 48 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એના વિશે વાત કરીએ તો આ ચોમાસામાં મેઘરાજાએ આખા ગુજરાતને શરૂઆતથી જ ગભરોળી નાખ્યા છે। જ્યારે જુલાઈ મહિનાના હજુ તો માત્ર 6 દિવસ જ થયા છે, ત્યાં 40%થી વધુ વરસાદ વરસી ગયો છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે હજુ ગુજરાત માટે 48 કલાક અતિ ભારે હોવાની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। સાથે જ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।